આજે એક પિંટોડી વિશે વાત કરવી છે. પિંટોડી આજે જયારે જતા છૂટીને આવ્યા હતા, પિંટોડીના નીચેથી ધુહાડા નીકળવા માંડ્યા. એટલે આ પિંટોડીને કેવું છે કે ચડી હરગી તો નથી ગઈ ને? નવનીતની તો હરગી ગઈ, પણ તારી હરગી નથી ગઈ ને? નવનીતની હરગી ગઈ તો હજી દેવા ગયો પાછળ, અને તારી હરગી નહીં ને શૈલેષ મેરની તમારી લગભગ તમને ચડી હરગી જશે, બદલાવી નાખજો, ધુહાડા નીકળતા હોય તો પાણી નાખજો. એટલે આ વિડીયો શેર કરજો, પાછા આખો વિડીયો સાંભળજો કે જયારે જતા જયારે ગીતાજી વાંચી તો આના પેટમાં તેલ રહે. કેને? પિંટોડીને, કાર્ય બલાડાને. બલાડા એટલે તને કહી છે તારા ઘરની કોઈ છેડખાની કરી છે તો તું આવડો બધો એના પાસે ઉલટશો. હવે તો હેઠો પડે એને સજા ભોગવી, તારે વરઘોડું કાઢવું તો વરઘોડું તારાથી નીકળ્યું નહીં, અને વરઘોડું તો એના બાપે જયરાજના બાપે મયા હતા, વરઘોડું એક ફેરા કાઢશે. અને તારે હાફ દેવી હોય તારી બેન તો વરઘોડું બીજી વાર કાઢી અમે હાવ લારે ન પડી ગયા. અને હવે એને પછી વિડીયો હાજ વટાવી નાખશો તું, સમજો? એટલે હવે વિડીયો ના આવજે. હીરા સોલંકીએ કહી દીધું કે મારા ખંભે રાખીને બંદૂક ન ફોડો. પરસું તમે કહી દીધું કે પબ્લિકનો બહાર દેખો તો મારાથી બે શબ્દ નીકળી ગયા. એટલે હવે એને પાછો પડી જા. પિંટોડી, શૈલેષ મેર, ઉમેશ, અમુક ખબર કીડી રહી ને એને મેં કહું છું એમ. એટલે એને પાસ આપી જાવ, એમાં મજા છે. અને આજે આ પિંટોડીને તો તારે જરૂર હોય તો કુરકુરિયા બીજા મંગાવી, બાકી કુરકુરિયા ખા, મકાઈના ડોડા ખા, મકાઈના ડોડા ખાતા એમાં વાંદરા જેવો લાગશો.